અહીંયા જે આપને દ્રશ્યમાન કરાવી રહ્યા છીએ કે જે ભારતની માલપા, ગુજરાતની માલપા, સૌરાષ્ટ્રની માલપા, જે અમરેલી જિલ્લો એક મહત્વનું સ્થાન, એ અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું એમ કહેવાય કે વાવેરા નામનું ગામ. ને વાવેરા ગામ આપણે જોઈ તો સરસ મજાનું સુંદર રમણીય ગામ છે. ને એની માલપા એમ કહેવાય કે ધાતરવડી ડેમને કાંઠે ગામથી 2 કિલોમીટર આગળ જે સરસ મજાની એમ કહેવાય કે હનુમંત ગૌશાળા આવેલી છે. ને હનુમંત ગૌશાળાની માલપા કઈક ગાયોનું એમ કહેવાય કે સેવા કરવામાં આવે છે. પણ વાવેરા ગામ એટલે વાવેરા ગામ છે, જે ત્યાંની નદી જે એમ કહેવાય કે ધાતરવડ ડેમથી આગળ જે નદી વહી રહી છે, સરસ મજાની નદી છે. એની નદી જોઈ તો આપણને એમ થાય કોઈ વાર આ ગામની માલપા તો જાશું. સુંદર ગામ છે, ત્યાં સર્વ જ્ઞાતિના માણસો વહે છે. પણ એ બધાનો હેતુ તો જે હિન્દુ સંપ્રદાયમાં સનાતનીઓ હોય એવું લાગે. અને હનુમંત ગૌશાળા અને ગૌશાળા ગાયો માટે તો કયક વાતો થાય છે. એમાં કવિ તો એમ કે સુરભી કાજ વારે ચડ્યો વૈકુંઠ કીધો તે વાત હૈયાત હિંદવા તણા પૂંજાય આવા પાળિયા. જે ગૌપ્રેમી એમ કહેવાય 80, 100, 150, 200, 400 ને 500 વર્ષ પહેલાની વાત કરી તો કયક શૂરવીરોએ એમ કહેવાય કે આપણી જે માં છે, ગાય છે, જે સુરભી છે, સુરભી કહેતા એમ કહેવાય કે ધરતી અને ધરતી એ જ ગાય, એ ગાયના રૂપમાં રહેતી હોય. એ ગાયોની સેવા કરવા માટે થઈ અને એમ કહેવાય કે વાવેરા ગામની માલપા ગામથી 2 કિલોમીટર આગળ મેં કીધું ને, આપણે આ પહેલા કીધું એમ ધાતરવડ ડેમની બાજુમાં અને ધાતરવડી નદીના કાંઠે સરસ મજાનું રમણીય સ્થળ છે, જ્યાં માણસોને એવી પ્રકૃતિ ખીલી છે કે ત્રિલોકના નાથને કૃષ્ણ પરમાત્માને એમ થાય કે અહીંયા મારે જવું પડે, કારણ કે ગાયોની સેવા થઈ રહી છે. એટલે ત્યાં એમ કહેવાય કે હારા સજ્જન મિત્રોથી માંડી ને ભગવાનને આવવાનું મન થાય એવું સરસ મજાનું રમણીય સ્થળ છે. અને એની માલપા એમ કહેવાય કે હનુમાનજી મહારાજના નામે હનુમંત ગૌશાળા. લાલ દેહ લાલીલ સે ઉર્ધરી લાલ લંગૂર બ્રજ દેવ દાનવ દલન જય 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 કપિસુર. આવા કપિ મહારાજ, આવા હનુમાનજી મહારાજ, એના નામ ઉપર જે રામ ભક્ત હોય એ હનુમાનજીને આગળ કરે. કારણ કે એનું કારણ એ હોય છે કે શાંતિ પમાવે એને સંત કહીએ, એના દાસ ના દાસ થન રહીએ. એ તો શાંતિ પમાવે એને સંત કહીએ. કારણ કે રામ છે રાજીવ નયનમ ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. જે ભક્તોની વિપત છે એને હરવા માટે થઈ અને રામનો અવતાર થયો. અને એ રામની સેવા કરવા માટે થઈ અને હનુમાનજી મહારાજ જે એમ કહેવાય કે શિવનો 11મો રુદ્ર હોય એવા હનુમાનજી મહારાજનો અવતાર થયા. આવા હનુમાનજી મહારાજના નામે આ માણસો જે છે એમ કહેવાય કે હનુમંત સત્સંગ મંડળ છે. એ લોકોને કેવો સદવિચાર મળ્યો છે કે બાળકોને આગળ કરી અને એમ કહેવાય કે આવી સરસ મજાની જેને ગૌશાળા બનાવી. બોલીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. રામદૂત હનુમાનજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે ગાયનું નામ આવે તો આપણને કૃષ્ણ યાદ આવે. કારણ કે કૃષ્ણ છે એ એવો દેવ છે કે જેને ગાયોની માટે થઈ અને બાળ રૂપની માલપા જે ગોવાળ થયા છે, જેનું નામ એક ગોપાલ નામ રાખવામાં આવ્યું છે. કારણ કે જેને ગાયોનું પાલન કરે એ ગોપાલ થઈ શકે, એ ગોવર્ધન થઈ શકે. અને એ જ એમ કહેવાય કે ગીરીને હાથ ઉપર ધારણ કરી અને ગોવર્ધન પણ થઈ શકે. પણ મેન વાત આપણે આગળ લઈ જઈ તો જે ગૌશાળા આપણને વાવેરા ગામની માલપા દર્શાવવામાં આવી એ, અને વાવેરા તો મને સરસ મજાનું નામ બહુ ગમ્યું. કારણ કે ગામ છે વાવેરા એટલે વાવેતર કરવું. અને વાવેતર તો એવી જગ્યાએ કરાય કે જ્યાં ઉગે. અને એ ખરેખર જોઈ તો અહીંયા ગૌશાળા તો સરસ મજાની એમ થઈ ગઈ છે. અને ત્યાં એમ કહેવાય કે માણસોની હેત પ્રેત લગાવ ધૂન અને એટલી હદે છે કે જેને ગાયોની સેવા કરવા માટે ઉબના ભાવના છે. આગળની વાતમાં મેં સાંભળ્યું કે જેને કોરોના કાળમાં જ્યારે ગાયોના ઘાસચારાની તંગી થઈ અને એક બાજુ એમ કહેવાય કે વાવાઝોડું આવ્યું
ગૌશાળાના પતરા ઉડી ગયા, ગૌશાળાના પતરા ઉડી ગયા. પણ જે કષ્ટભંજન એમ કહેવાય કે ધૂન મંડળ જે ચાલે છે એની એક શાખા વાવેરા ગામમાં છે અને એક શાખા સુરતમાં છે. ને સુરત તો સુરત છે. સુરત કોને કહેવાય? કૃપાળુ હોય એને સુરત કહેવાય. જેનું મોઢું સુંદર હોય, જેનો દેહ સુંદર હોય એ જ સુરત કહેવાય. અને એવું મજાનું સરસ મજાનું સુરત સિટીની માલપા રહ્યા. પણ આ ગામના ભાઈઓ તથા એને સહકાર આપવા માટે થઈ અને કડતાનું લઈ અને મીરાબાઈ ને નરસિંહ મહેતા ઘોડે જે ધૂનની માલપા નાચતા હોય, તુમ સે લાલા તુમ સે લાલા તુમ સે લાગી તાલી રે, આનંદજીના લાલા મને તુમસે લાગી તાલી રે, હાથના કંકણ પગમાં પહેર્યા ને પગના જાંજર હાથે રે, આવી નંદજીના લાલા યમને તમસે લાગી તાલી રે. નરસિંહ મહેતા જેવો જેનો ભાવ હોય, જે ભાન ભૂલી જતા હોય, દાસી જીવન થઈ જતા હોય અને એમ કહેવાય કે સખી ભાવમાં હોય એને તુમસે લાગી તાલી કહેવાય. અને હાથના ઘરેણા પગમાં હોય, પગના ઘરેણા હાથમાં હોય, ભાન ભૂલી જતા હોય, ભગવાનમાં રૂતપ્રૂત થઈ જતા હોય. આ જે મંડળ છે એની રૂપરેખા, એ મંડળનો ભાવ જોઈ તો કૃષ્ણની માલપા, ધૂનની માલપા, ગાયોના નામે મરું પણ માગું નહીં, અપના તન કે કાજ આજ પરમાર્થને કારણે મને માગતા નહીં આવે. જે ગાયોના નામે માગે છે, જે ઊંચા ખાનદાનમાં જન્મા છે, જે દાન દેવા વાળા છે, એ ગાયોના નામે એમ કહેવાય કે દાન લેવા માટે થઈ અને મફતમાં નહીં પણ જ્યાં જાય ત્યાં ધૂન કરે, સત્સંગ કરે, સારી ભાવના પ્રગટ કરે અને માણસો છે એને એમ કહેવાય કે સનાતનની રાહ ઉપર લઈ જવા માટે થઈ જે પ્રયત્ન કરે છે. એવું કષ્ટભંજન ગૌ સેવા નામે જે સદ્ધૂન મંડળ હાલે છે તે એક વાવેરા ગામ અને એક એમ કહેવાય સુરત તાપીના કાંઠે અને બીજું એમ કહેવાય કે અહીં ધાતરવડીના કાંઠે, બે સરિતાના કાંઠે છે. કારણ કે ગાંગડિયા વાળી માં મમતાળી જેમ ગાંગડિયા જેવી નદી હોય અને એ પહાડોની માલપા થઈને વહેતી હોય એવું મને અહીંયા ભાઈ અમારા હિતેશભાઈએ દર્શમાન કર્યું અને મેં જોયું તો મને ગમી ગયું. કહો હોય આ તો કેટલું રમણીય ગામ છે. ગામ તો રમણીય છે પણ સરિતા છે, નદી છે, એ એમ કહેવાય એનથી રમણીય છે. જે ગામનું રૂપ છે એની સુંદરતા વધારે એવી સરસ મજાની જ્યાં નદી વહી રહી છે ખળ ખળ ખળ. અને એનથી વિશેષ વાત કરીએ કે આપણી જે ગૌ માતા છે સનાતનીઓ માટે, અને એની એમ કહેવાય કે એ નદીના કાંઠે ધાતરવડ ડેમથી 2 કિલોમીટર આગળ સરસ મજાની આને જેને સદવિચારો મળ્યા છે, સદભાવના તો આને કહેવાય. આને સદવિચાર પ્રિય બોલવું છજનતા દાતારી સુરપંથ, સતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. એમ કહેવાય કે પ્રિય બોલવું, કોઈને ગમે એવું બોલવું. ધૂન મંડળ ને સત્સંગમાં જઈ ગામડે ગામડે ફરીને અમદાવાદ જેવા મેગા સિટીથી માંડી અને સુરત અને ભાવનગર જિલ્લાથી માંડીને અમરેલી અને એમ કહેવાય સાવરકુંડલા, જુનાગઢ એવા સરસ મજાના જુદા જુદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, ગુજરાતમાં જે ફરી અને ગાયોના નામે લાવી અને જે બીમાર ગાયો છે એનું ખાસ કરીને અહીંયા પાલન કરવામાં આવે છે, પોષણ કરવામાં આવે છે. અને એ ગાય આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ તો એમ કહેવાય કે સંત ન હત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લહેર મેં સંત ઠારત ઠામો ઠામ. સુખ દેવે દુઃખ કો હરે, કરે પાપ કા અંત, કબીર કહે વો કબ મિલે પરમ સ્નેહી સંત. આવા સંતો, આવા ભારતના પરમહંસો, આવા ભારતના ઋષિઓ એ માટે થઈ ને આપણી ભારતીય સંસ્કૃતિનું એમ કહેવાય કે એક સારામાં સારું ઉત્તમ પુસ્તક છે. અને જેને વેદોની માલપા સમાવેશ છે એવો ભાગવતની માલપા જઈ તો ભાગવતની માલપા કામધેનુ ગાયનો ઉલ્લેખ આવે છે. અને એ કામધેનુ ગાય ગૌતમ ઋષિ આગળ હતી ને રોજનું એમ કહેવાય કે કેટલા ઋષિઓને યજ્ઞશાળાની માલપા સમાવેશ કરી અને ગૌતમ ઋષિ જ્યારે યજ્ઞ કરાવતા હતા ને સોનું ચાંદીથી માંડી ને ખાવાની વસ્તુથી માંડી
જે કોઈ દ્રવ્યનું યજ્ઞના દ્રવ્યોથી માંડી અને આ ગાય પૂરી પાડતી હતી. એને તો દેવોને ઈર્ષા થઈ હતી અને યુદ્ધ થયું હતું. આ વિશે બોલવી તો બહુ લાંબી વાત છે, પણ ખરેખર વાવેરા એ વાવેરા છે અને કષ્ટભંજન ધૂન મંડળ છે. એની સેવા તો બહુ અલૌકિક છે, બહુ અદ્ભુત છે. એના વિચારો ઉત્તમ અને ઉત્તમથી અતિ ઉત્તમ છે કે જેને પોતાની માટે નહીં, જેને ગાયોના નામે, ધર્મના નામે, સુરભીના નામે અને સનાતનની એમ કહેવાય કે જેનું ઉમદું સ્થાન, જેને માનું રૂપ દેવામાં આવ્યું છે હિન્દુઓ માટે, એ ગૌ સેવા માટે થઈ ને એટલું કામ કરતા હોય, એટલું કાર્ય કરતા હોય. સારી ગાયને તો સૌ નિભાવે, પણ અહીંયા તો એમ કહેવાય કે વૃદ્ધ ગાય હોય, રસ્તે રજળતી ગાય હોય, કાંઈક ભટકતી ગાય હોય, એક્સિડન્ટ અને બીમારીમાં આવેલી ગાય હોય, એને એમ કહેવાય સમાચાર મળે, બાતમી મળે અને કોઈ આવીને કહે તો લઈ જઈ અને એમ કહેવાય કે એ ગાયોની સેવાથી માંડી ઓપરેશન કરાવે છે. અને ગૌ સેવકો પણ ત્યાં ડૉક્ટર સાહેબની હારોહાર સેવા કરવાની પણ જેની ભાવના છે. એટલે આપણે કહેવું પડે કે પ્લી બોલવું છજનતા આ દાતારી સુરપંથ, સત્તા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત, બિના કૃપા ભગવંત. પરમાત્માની કૃપા હોય તો સારા વિચારો મળે, સારું કાર્ય થાય અને આપણા સદકર્મ થાય. એક ખરાબ કર્મ અને કૂડું કર્મ, બે કર્મ હોય, પણ ગાયને મારવી એ એમ કહેવાય કે આપણા શાસ્ત્રની માલપા એક સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા, આ 4 હત્યા કીધી છે. પણ આ 4ને બસાવે એમ કહેવાય કે એનો મોટો પરમાર્થ છે. જેમ એની હત્યા અટકાવે, એને એમ કહેવાય કે એને લાલન પાલન અને પોષણ કરી અને નિભાવે. તો જેમ હત્યાનું પાપ છે એટલું જ એને નિભાવવાનું. ઊંચામાં ઊંચું સ્વર્ગ મળે એટલું, ગૌલોક મળે એટલું, અને કૃષ્ણના ગોકુળની માલપા વાસ મળે એટલું બધું છે. એટલે કવિ કે શ્રાવણે સારા મેઘ મારા, કઈ કટારા કામની પહેરી પટોળા, રંગ છોળા ભમે ટોળા, ભામની ભરપૂર જોબન માય ભામન. હજી કહે રાધા કાનને, જે કહે રાધા કાનને, જે કહે રાધા કાનને. અને એ રાધા કાનને કહેતી હોય, જન્માષ્ટમીનો પ્રસંગ હોય, ગામડામાં બેનું એમ કહેવાય કે હૈયા હિલોળે ચડ્યા હોય અને જન્માષ્ટમીનો પ્રસંગ ઉજવવા માટે થઈ અને ભેગી થઈ અને રાસ લેતી હોય, ત્યારે એનો ગોપી ભાવ હોય. અને એ ગોપી કઈ હોય? એ ગોપી ગાયોની પાલન કરવા વાળી હોય, ગાયોને દોવા વાળી હોય. ગાયોનું દૂધ છે એને એમ કહેવાય વલોવી અને છાશ માખણથી માંડીને ઘી સુધી લઈ જાય ને ભગવાન કૃષ્ણ પરમાત્માને ભોગ સુધી લઈ જાય. પણ એ ગાયની માટે થઈ અને આ ગામના લોકો, આ કષ્ટભંજન મંડળવાળા, સુરતવાળા અને વાવેરાવાળા એમ કહેવાય ગાયો માટેથી એટલું જો યોગ ભોગ આપતા હોય, એટલી મહેનત કરતા હોય, એટલી જહેમત ઉઠાવતા હોય તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો એને એમ કહેવાય સાહ સહકાર દેવા માટે થઈ ને આપણે જેટલું થાય એટલું યશોદાન, યોગદાન, કીર્તિદાન જે કાંઈ આપણીથી થઈ શકે, ગુપ્તદાનથી માંડી અને કીર્તિદાન માટેની છૂટી છે. પણ મરું પણ માગું નહીં અપના તન કે કાજ, આજ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા. તુલસી કે પંખી પીએ ના ઘટે સરિતા નીર. જોવો તો ખરા, સરસ મજાની જ્યાં નદી સરિતા છે, તુલસી કે પંખી પીએ ના ઘટે સરિતા નીર. આજ ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર, સહાય કરે રઘુવીર. એ રઘુવીરના સેવક હનુમાનજી મહારાજ, એ હનુમાનજીના નામે એમ કહેવાય કે હનુમંત ગૌશાળા છે. અને એ જ હનુમાનજી મહારાજ કયકના કષ્ટ હરે, દુઃખ હરે, પીડા હરે, પાપ હરે અને મોક્ષ સુધી લઈ જાય. એટલે કષ્ટ કયકના કાપે. એ કષ્ટભંજન હનુમાનજીના નામે જે ધૂન મંડળો હાલે છે, બે ખરેખર બિરદાવાને પાત્ર છે. જ્યાં આપણે જોઈએ તો બાળકોથી માંડી અને વયોવૃદ્ધ માણસોથી માંડી, યુવાનથી માંડી, જ્યાં વૃદ્ધ માણસો પણ છે. અને અહીંયા બહેનોની પણ, ઘણી બહેનોની પણ સંખ્યા એમાં દેખાય છે. તો બહેનો, ભાઈઓ, માતાઓ, વડીલો, મિત્રો સૌ મળી અને સરસ મજાનું એમ કહેવાય કે આ મંડળ ચલાવે છે.
પરમાર્થનું કામ છે. તો આની માલપા સૌ સાથ સહકાર ને યોગદાન આપે એવી નમ્ર વિનંતી, નમ્ર અપીલ. જોઈ રહ્યા છે એની માલપા તમે જ્યાં ત્યાં ફરવા જતા હોય, પણ જ્યાં જ્યાં જઈને સરસ હોય, ફરવાની જેને ભાવના હોય, જેને યાત્રાની ભાવના હોય, બધે ફરતા હોય, પણ કવિ તો એમ કે જનની જણ તો ભક્ત જણ, ક્યાં દાતાર ક્યાં સૂર, નહીતર રેજે માં વાંજણી તું મત ગુમાવીશ નૂર. જેના દાતારી સ્વભાવ છે, રાજા કર્ણને આપણે યાદ કરી કે જે મૃત્યુના સમયે પણ એની સામે ત્રિલોકના નાથને, કૃષ્ણ પરમાત્માને જે આ ગાયો માટે થઈ અને જેને અવતાર લઈ અને ગાયોને બચાવી, ગાયોનું પાલન કર્યું, એ કૃષ્ણ પરમાત્માને પણ એમ કહેવાય ગોકુળની માલપા આવવું પડ્યું અને ગાયો ચરાવવી પડે. એવી રીતે અહીંના વિચારો વાવેરા ગામવાળાને ઉગાવો છો અને વાવેતર કરી અને આવી સરસ મજાની જેને ગૌશાળા બનાવી. તો કવિ તો એવું કે જનની જણ તો ભક્ત જણ, માં તું તારા બાળકને જન્મ દે ને તો તારું એમ કહેવાય કે શરીરની સુંદરતાથી માંડી અને શક્તિ એમાં જાતી હોય છે. એટલે કવિ કે જનની જણ તો ભક્ત જણ, માં ક્યાં દાતાર ક્યાં સૂર, તું કોઈ એવા દાતારને જન્મ દેજે કે જે ભારતીય સંસ્કૃતિ માટે થઈ અને યોગદાન આપે. જેમ ભામાશાહ હોય, ઝઘડુશાહ હોય, સગાળશાહ હોય અને રાજા કર્ણ વિશે તો વાત કરી. તો જનેતા એ જ કહેવાણી, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાણી. કર્ણ કુંતા ભલે જાયો, બન્યા ભગવાન ભિખારી. કસોટી કર્ણની કીધી, ખરેખર માત જણનારી. જેને ધર્મને ખાતર, જેને પ્રાણથી માંડી અને જેની આગળ એમ કહેવાય કે ગાયોના નિરણથી માંડી અને જે કબૂતરાને, ગાય ગરીબ, કબૂતર અને કૂતરાની એ આપણા સંસ્કૃતિની માલપા વણાયેલી વસ્તુ છે કે આની સેવા કરવી જોઈએ, એની માટે કંઈક વાપરવું જોઈએ. તો જે કોઈને યાત્રામાં જતા હોય, તીર્થમાં જતા હોય, એ બાને પણ આ ગામની, વાવેરા ગામની જે હનુમંત ગૌશાળા છે એની એકવાર મુલાકાત લ્યો. કારણ કે અહીંયા ગરીબ ગાયોથી માંડી અને એમ કહેવાય હાજી કરી અને તવંગર જ્યાં બનાવવામાં આવે છે, જે બીમાર હોય, જે મૃત્યુના મુખમાં ધકેલાતી હોય એવી ગાયોને એમ કહેવાય કે પ્રાણદાનથી માંડી અને જીવતદાન દેવામાં આવે છે. એવી સરસ મજાની એની સેવા કરવામાં આવે છે. અને રોડે રખડતી હોય, સિટીમાં રખડતી હોય, એમ કહેવાય કે સડકે રખડતી હોય, ગામ ગુજાર ચોરે ચવટે રખડતી ગાયું અને જ્યારે બીમાર પડે તો એને નિભાવવા માટે થઈ અને આવી કામધેનુ ગૌશાળા છે. ગાયા જે હનુમંત ગૌશાળા છે, કામધેનુ માટે થઈ, ગાયો માટે થઈ, કૌલી માટે થઈ અને જેને કીર્તિદાનથી માંડીને મેં કીધું ને એમ ગુપ્તદાન સુધીનું અહીં સ્વીકારવામાં આવશે. કોઈ ત્યાં જાય તો પરાને છોપડી લઈ અને પ્રેશર કરવામાં નહીં. તમે ત્યાં જોવો, જાણો અને તમને ધર્મના નામે વાપરવું હોય તો છૂટી છે. એટલે કવિ કે લેને કો રામ નામ, દેને કો અન્નદાન, અને તરને કો માણસને આ માટે થઈ ને ભગવાનની ભક્તિ કરાય, ટુકડો દાન દેવાય, પણ ટુકડો ત્યાં હરી ટુકડો પણ પશુઓ માટે, પંખીઓ માટે ચણ હોય, એમ આ ગાયું હોય, ખૂટિયા હોય, એની માટેથી બળદ હોય, એને તો નિરાવ જોઈ. એટલે કવિ કે એવું થાય કે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિ નામ. આવી વસ્તુ છે. તો જે માણસને યોગ્યતા, કુપાત્ર કો દાન દિયો ન દિયો, શઠ કો શિખામણ દિયો ન દિયો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, કોઈ મૂર્ખ મિત્ર કિયો ન કિયો, કોઈ મૂર્ખ મિત્ર કિયો ન કિયો, કોઈ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. જે માણસને સુપાત્રને દાન દેવું છે તો આપણું શાસ્ત્રોક્ત છે. જેને ગાયો માટે થઈ, જેને ધર્મને માટે થઈ, જેને પશુ પંખીની માટે થઈને દેવું છે તો એવા માણસો અવશ્ય આ હનુમંત ગૌશાળા વાવેરા ગામમાં, જે અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું ગામ છે, ને અવશ્ય મુલાકાત લો, પ્રેમથી જાઓ, દર્શન કરો, થાય તો ગૌ સેવા કરો. જે એમ કહેવાય કે ઘાસચારાથી માંડી અને પૈસાનું, ધનનું પણ અહીંયા દાન જે દ્યો એ સ્વીકારવામાં આવે છે, પણ બળજબરીથી નહીં, ભાવથી, પ્રેમથી. અને એમ કહેવાય કે આપણા સંસ્કૃતિનો એક નિભાવ માટે થઈ
ના સરસ મજાનું એક એમ કહેવાય કે સેવા યજ્ઞ ચાલુ છે હનુમંત ગૌશાળાની માલપા. એની માલપા 5-25 થી કરોડો સુધીની જે કોઈ ફાવે જેને ભાવે એવી અહીંયા યોગદાન અને ઈ યજ્ઞની માલપા આહુતિ આપી શકે એમ છે. તો અહીંયા ખરેખર બધા પ્રેમથી પધારજો. ને આવી તો કઈક વાતો છે. કવિ તો એમ કે નેક ટેકને ધર્મની જ્યાં પાણે પાણે વાસ, આવા સંત સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત, મારી ધરતીની અમીરાત, મારી સૌરાષ્ટ્રની અમીરાત. આપણી ભારતીય સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની ખુમારી હોય તો આ ગાયું અને ગરીબ કબૂતર અને કૂતરાને માંડી અને નિભાવવા એ આપણી ફરજ છે એમ સમજી અને હનુમંત ગૌશાળામાં એકવાર આપ અવશ્ય પધારો. જો દાન દેવું હોય તો દો, નહીતર ગાય માતાના દર્શન કરો, પણ ખાસ પધારો સૌને એવી નમ્ર વિનંતી, પ્રાર્થના, અપીલ. બોલો હનુમાનજી મહારાજની જય.